એટલે નબળા છે ને એને માએ પરસા દીધા છે, રૂપિયા વાળા છે ને પરસા નહીં દીધા હોય. કારણ માં ગરીબાઈ માંગે છે કે કદાપી મારો દીકરો કે મારી દીકરી જો ગરીબ બની અને મારા આશરે આવે, કદાપી જો રોતા રોતા આવે અને આંખની પાપડીથી આહુડે પડી જા અને ભલા માણસ જો આહુડાનો હિસાબ આપે ને તેથી મારી વાકોલ મેલડી નો બાપ હે. તો શુરુઆત કરતા પહેલા બે પરિવારની આરતી લઈ ત્યારબાદ આપણે ગાડીપતિ ભુવા કોલના ભુવા છે, નાઈટના ભુવા છે, બધાના દર્શન કરી અને માં ભગવતીની આરતી ગાવી છે. તો તાલ આપી બે હાથે તાલી પાડી અને માની આરતી વધાવતા રહીજો મારો બાપલો. એ મણી જગદંબા તું જોગણી આલ મણી જપીએ તમારા એ પણ મણી અખંડ બ્રહ્માંડમાં બળે માં વાકોલ મેલડી તમારા દીવડા. એ મણી પરગટ આપોયા તો આવા ધમધમે નગારા રે, એ ધમધમે નગારા રે હોજી રે મારા ખંભાળા રે
આપી અને માં મેલડીને આરતી વધાવી મિત્રો જોરદાર તાલીઓથી વધાવી મારો બાપલો અને જી કાંઈ આમાં રૂપિયાની આવક થાય પૈસા આવશે ભાઈ કોઈ ભૂવામાં નહીં જાય કોઈ અમે જાગરિયા નથી લઈ જવાના માત્ર આમાં વાકોલ મેલડીના કાર્યની માલિપા વાપરવાના છે તો કોઈ સંકોચાઈ કરતા નહીં મારો બાપલો અને થોડો વરસાદ કરતા રહીજો મારો બાપલો મારા ધામેચા પરિવાર માની આરતીના બોલે કોઈ ખાલી ન જવા જોઈએ મારો બાપલો હે નાના બચ્ચે સાહેબ તાના ન મળ્યો કફરો સમય આવે આકરો સમય આવે આકરો દવાખાનું આવે તેની બાપની દેવી સહી થાય ભાઈ એટલા માટે એકે મને આરતીના બોલ ખાલી ન જવા જોઈએ મારો બાપલો મારા ધામેચા પરિવાર વખતે કેવા એ દીવડા જગમગ જગમગ થા ખોટ પડી જાય હંમેશા પરિવાર છે ભલામણા બે આરતી કરી નાખો માને આરતી ગાવી છે અને આરતીમાં એમાં બોલ ખાલી ન જાવ જો માના નામની તાલી પાડવા ભાઈ બહેનો તો અમને એમ થાય કે આ મારી વાકોલ મેલડીની આરતી ચાલુ છે મારો બાપુ એટલા માટે મિત્રો જીવ કોઈ હામે ફોર વ્હીલ પડી છે મારો બાપુ જરા પાર્કિંગમાં બહાર જવા દો અને બે હાથ બતાવી નાખો મારો બાપુ બધાય અને માના નામની તાલી હાથ ઊંચા રાખીને પાડજો જેવી એ યાસો બલવના તોરણ દોના એ યાસો બલવના
માના નામ માથે જ્યારે મેળો ઉઠ્યો છે અને આ ખભાળા ગામના આંગણે જેમ સોનાનો સૂરજ ઉગ્યો હોય એમ મહામાયા મારી વાકોલ મેળવી બહાદારી થઈ છે ભાઈ એટલા માટે એ જાણે ઉગ્યો એ જાણે ઉગ્યો એ મંદિરિયા માયા વાકોલ તમારી આરતીએ એ ગાજે ગાજે માં એ